नमस्कार, मैं हूँ प्रजापति कमलेश कुमार संपता, बीआरबी सामाजिक ज्ञान, बीआरसी विजयनगर, ધોરણ 7 એકમ 2 પૃથ્વી ફરે છે। આ એકમની અંદર બાળકોને પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણનો ખ્યાલ કઈ રીતે આપવો એ હું આ ઠેલામ દ્વારા બાળકોને સરળતાથી સમજાવવા માંગુ છું। વાત કરીએ સૌ પહેલા તો આ એક ઠેલામ છે, આ સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહો છે। એમાં સૌપ્રથમ વાત કરીએ તો પરિભ્રમણ। પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણની માફક ફરે તો તેને આપણે પરિભ્રમણ કહી શકીએ છીએ। કઈ રીતે તો આ ઠેલામ જોઈએ આપણે। આ સૂર્ય છે, આ પૃથ્વી છે। પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણની જેમ ફરે છે એટલે આપણે એને પરિભ્રમણ કહી શકીએ છીએ। આ રીતે બાળકોને પરિભ્રમણનો ખ્યાલ આવી સરળતાથી આપણે આપી શકીએ છીએ। નંબર 2 પરિક્રમણ। પરિક્રમણ કોને કહેવાય? પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર મારે, આજુબાજુ આંટા મારે તો તેને આપણે પૃથ્વીનું પરિક્રમણ કહી શકીએ છીએ। આમ બાળકોને ઠેલામ દ્વારા પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણનો આપણે ખ્યાલ આપી શકીએ છીએ। તો સૌ થોડી વાત કરીએ પરિભ્રમણ। તો પરિભ્રમણ એટલે પૃથ્વી પોતાની ધરી પર નિરંતર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણની જેમ ફરે છે। તો આમ ફરતા એક 24 કલાક લાગે છે, એટલે આપણે એક દિવસ કહીએ છીએ, જેમાં 24 કલાક લાગે છે એટલે આપણે પરિભ્રમણ કહી શકીએ છીએ। બીજી વાત કરીએ પરિક્રમણની। પરિક્રમણ સૂર્યને ફરતા, પૃથ્વીને સૂર્યને ફરતા 365 દિવસ લાગે છે, જેને આપણે એક વર્ષ પણ કહીએ છીએ। આ પૃથ્વી છે અને આ સૂર્ય છે, સૂર્યની આજુબાજુ આ પૃથ્વી ફરે છે, એને આપણે પરિક્રમણ પણ કહી શકીએ છીએ। પૃથ્વીની કક્ષા લંબગોળાકાર કે ઈંડાકાર છે, આ રીતે આપણે બાળકોને સમજાવી શકીએ છીએ। પૃથ્વી સૂર્યની આસપાસ 1 મિનિટમાં 1760 કિમી ઝડપે પરિક્રમા કરે છે। આ જે પરિક્રમા થાય છે એ પૃથ્વી સૂર્યની 1760 કિલોમીટર ઝડપે પરિક્રમા કરે છે। કક્ષાની સાથે પૃથ્વી પોતાની ધરી પર 66.5 અંશનો ખૂણો બનાવે છે અને 23.5 અંશ નીચે નમેલી છે। આ રીતે આ ઠેલામ દ્વારા બાળકોને આપણે પરિભ્રમણ અને પરિક્રમણનો ખ્યાલ સરળતાથી આપણે આપી શકીએ છીએ। જય હિન્દ, જય ભારત।